કથાની પ્રતિ તો પ્રેમ હોવો જોઈએ કે કોઈ પણ જગ્યાએ ભગવાનના ગુણોની કથા થતી હોય ત્યાં જવા માટે આપણું મન મજબૂર થઈ જવું જોઈએ. અને કથામાં જવા માટે આપણે કોઈ દિવસ કોઈ આમંત્રણની વાટ પણ જોવાય નહીં કે કથા બેઠી છે પણ અમને ક્યાં આમંત્રણ મળ્યું છે. ઘણા લોકો એવા હોય કે અમને ક્યાં આમંત્રણ દીધું તો અમે કથામાં જઈએ. પણ કોઈ જગ્યાએ ભગવત કાર્ય થતું હોય, આવું શુભ કાર્ય થતું હોય, ધાર્મિક કાર્ય થતું હોય, એવી જગ્યાએ કોઈ દિવસ આમંત્રણની વાટ જોઈ અને બેઠું ન રહેવાય. આપણા શાસ્ત્રો કહે છે કે ભગવત કાર્યમાં તો કોઈ પણ વ્યક્તિ એ વગર આમંત્રણે જઈ શકે, પણ એના માટે આપણને કથામાં ભાવ હોવો જોઈએ. જેને કથામાં પ્રેમ ન હોય, કથા સાંભળવી જ ન હોય, એ આવા આમંત્રણના ખોટા બાના કરે. કથામાં તો આવવું જ ન હોય એટલે ખોટે ખોટું બાનું કરે કે અમને ક્યાં આમંત્રણ છે તો અમે આવીએ. કથામાં આવવા માટે આમંત્રણની જરૂર પડે, પણ આવા જ માણસને જો કોઈ ગામની વચ્ચે કોઈ ઝઘડો થયો હોય તો ત્યાં જવા માટે આમંત્રણની જરૂર પડે છે? ત્યાં તો વગર આમંત્રણે મોટી ભીડ ભેગી થઈ જાય છે. કથામાં જવા માટે લોકો બાનું કરે કે અમારી પાસે ક્યાં સમય છે, ઘરમાં એટલું કામ હોય, એ કામકાજ મૂકીને કથામાં કેમ આવવું? પણ આવા લોકો એ ગામની અંદર જો ડખો થાય, ઝઘડો થાય તો ત્યાં ઘરનું બધું કામકાજ પડતું મૂકી અને પૂગી જાય છે. ત્યારે તો વિચાર નથી કરતા કે ઘરનું કામ મૂકીને કેમ જાવું. ભગવાનની કથામાં આવવામાં જ લોકો બાના કાઢે કે અમારા પગ હવે ક્યાં હાલે છે, પગનો દુખાવો છે એટલે કથામાં કેમ જાવું. પણ આવું બાનું કાઢનારા લોકો એક કારણ વગર આખા ગામમાં આટા મારતા હોય. જીવનમાં જે કરવાનું છે એ આજે લોકો નથી કરતા. જીવનમાં સાચું એ ભગવાનનું નામ છે પણ એ લોકો નથી લેતા, અને જે નથી કરવાનું ત્યાં દોડાદોડી કરી મૂકે છે.